નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા ખાતે આવેલી સરસ્વતી નાની આંખોડ શાળા ખાતે તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓની 35 જેટલી ટીમોએ ભાગ લઈ ખેલદિલીપૂર્વક કબડ્ડીની સ્પર્ધા રમ્યા હતા. વિજેતા 3 ટીમો આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારના રમતવીરો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકામાં આવેલી સરસ્વતી નાની આંખોડ શાળા ખાતે પણ ખેલ મહાકુંભ 2024 અંતર્ગત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધામાં ડીસા તાલુકાની 35 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સવારથી જ શરૂ થયેલી કબડ્ડીની સ્પર્ધામાં રમતગમતનો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ રમતવીરોમાં પોતાની જીતને લઈ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. આજે યોજાયેલી આ કબડ્ડી સ્પર્ધામાં વ્યાયામ શિક્ષકો પણ સવારથી જ મેદાન પર સારી રીતે ફરજ બજાવી હતી. યોજાયેલી આ કબડ્ડી સ્પર્ધામાં 1 થી 3 ટીમોને તાલુકા કક્ષાએ ઇનામ આપવામાં આવ્યા હતા અને આગામી સ્પર્ધામાં વિજેતા 2 ટીમો ભાગ લેશે. સરસ્વતી સ્કૂલ ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાને લઈ રમતવીરોને પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.